જિલ્લા વિકાસ સમિતિના આગેવાનોની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લો શિક્ષણ નગરીનું ધામ ગણાય છે, પરંતુ જિલ્લામાં યુનિવર્સિટી માટેની કોઈ જ વ્યવસ્થા નથી। જિલ્લાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીને લગતા કામકાજ માટે પાટણ જવું પડે છે। અરવલ્લી જિલ્લો નવો જિલ્લો બન્યો ત્યારે જિલ્લા નાગરિકો એવું ઈચ્છી રહ્યા છે કે નવરચિત અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટીની સ્થાપના થાય તે માટે જિલ્લાના મુખ્ય મથકે અરવલ્લી જિલ્લા વિકાસ સમિતિના આગેવાનો ભેગા થઈ જિલ્લામાં યુનિવર્સિટી આવે તે માટે ચર્ચા વિચારણા કરી હતી। આવનાર દિવસોમાં કલેક્ટર અને મુખ્યમંત્રીને જિલ્લામાં યુનિવર્સિટીની સ્થાપના થાય તે માટે રજૂઆત કરવામાં આવશે। આવનારા દિવસોમાં આખા અરવલ્લી જિલ્લાના દરેક ખૂણે ખૂણેથી કાર્યકરો બોલાવીશું અને બોલાવીને અમે જાહેર એક જનમેદનીમાં આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે આ મીટિંગમાં કે ભાઈ આ તારીખના કે કોઈ પણ એક તારીખ નક્કી કરી અને ટાઈમ લઈ કલેક્ટરશ્રીનો અને અમે એક આવેદનપત્ર આપીશું કે ભાઈ અમને અહીંયા યુનિવર્સિટીની સરકારમાં રજૂઆત કરે કે અમને અહીંયા યુનિવર્સિટી અરવલ્લી જિલ્લાની અંદર સ્થાપી આપે। સમીર બલોચ, CN24 ન્યૂઝ, અરવલ્લી। ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટરના અમનસ્વી